હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આજે મિત્રો આપણે આવીએ છીએ ચાંજરિયા હનુમાનજી મહારાજના મંદિરે દર્શન કરવા. અને મિત્રો મંદિર એકદમ અદ્ભુત અને સારું એવું મંદિર છે. અને મિત્રો જગ્યા ખૂબ જ મોટી અને વિશાળ છે. અને મિત્રો અહીંયા આગળ હનુમાનજી મહારાજ છે, ભોળાનાથનું મંદિર છે, અને મિત્રો અહીંયા આગળ બજરંગદાસ બાપાનું પણ મંદિર છે. અને મિત્રો ચાલો આપણે હનુમાનજી મહારાજના દર્શન કરીએ. મારી સાથે બનેલા રહેજો મિત્રો. મંદિર ખૂબ જ સારું એવું છે. હનુમાનજી મહારાજનું અહીંયા મિત્રો એકદમ સારું એવું જે બધું. અને ચાલો મિત્રો આપણે હનુમાનજી મહારાજના દર્શન કરીએ, મહાદેવના દર્શન કરીએ, બજરંગદાસ બાપાના દર્શન કરીએ. મારી સાથે બનેલા રહેજો. ચાલો મિત્રો. મિત્રો જગ્યા ખૂબ જ મોટી અને વિશાળ છે. અત્યારે મિત્રો મંદિરનું કામકાજ ચાલુ છે. જો મિત્રો અહીંયા આગળ છે મહાદેવ. જો મિત્રો અહીંયા આગળ છે મહાદેવ, તમે દર્શન કરી શકો છો. મિત્રો અહીંયા આગળ છે બજરંગદાસ બાપા. મિત્રો અહીંયા આગળ છે આ વૃક્ષ વડલો, જે આગળ મિત્રો બધા જળ અર્પણ કરી શકે છે. જો મિત્રો આ ખેતી મંદિર આવું દેખાય છે. જો મિત્રો આ છે જગ્યા બધી. જો મિત્રો તમે ધજાના દર્શન કરી શકો છો. મિત્રો અહીંયા આગળ પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાનું જન્મ સ્થળ. જો મિત્રો અહીંયા આગળ છે બજરંગદાસ બાપાનું જન્મ સ્થળ, જ્યાં આગળ બાપાનો જન્મ થયો હતો. આ છે જગ્યા. મિત્રો અહીંયા આગળ બાપાનો જન્મ થયો હતો. મિત્રો અત્યારે અહીંયા આગળ મહાદેવ આપણે મહાદેવનું મંદિર છે, હનુમાનજી મહારાજનું મંદિર છે, અને બજરંગદાસ બાપાનું મંદિર છે. મિત્રો અહીંયા આગળ હનુમાનજી મહારાજનું મંદિર, બજરંગદાસ બાપા, અને મિત્રો અહીંયા આગળ મહાદેવનું મંદિર છે. ત્યાં આગળ મિત્રો અત્યારે કામકાજ ચાલે છે. અને મંદિર આ ટ્રસ્ટમાં અત્યારે મંદિર છે. અને મિત્રો પેલા ટ્રસ્ટમાં નહોતું, અત્યારે મંદિર ટ્રસ્ટમાં આવી ગયું છે. અને મિત્રો મંદિર અહીંયા આગળ હનુમાનજી મહારાજના દર્શન બહુ જ લોકો દર્શન કરવા માટે આવે છે. અને અહીંયા આગળ મિત્રો હનુમાનજી જયંતિના દિવસે ફૂલ ભીડ હોય છે. અને અહીંયા આગળ મિત્રો
પ્રસાદીનું આયોજન પણ હોય છે હનુમાન જયંતિના દિવસે, અને અહીંયા આગળ મિત્રો ડાયરો હોય છે, પ્રોગ્રામ હોય છે બધા, અને મિત્રો અહીંયા આગળ કલાકાર પણ આવે છે, અને મિત્રો ખૂબ જ સારું એવું મંદિર છે. અને મિત્રો તમે અહીંયા આગળ એક વખત આવો એટલે તમને એમ લાગે કે નહીં બીજું વખત આવો જેવું છે. અને મિત્રો મંદિર એકદમ ખૂબ જ સારું અને વિશાળ છે, અને અહીંયા આગળ મિત્રો પ્રસાદી પણ મળે છે, અને જે તમે લઈ શકો છો. ચાલો મિત્રો હવે તમને બધી વસ્તુ બતાડું, જે મારી સાથે બનેલા રહેજો. મિત્રો અહીંયા એક પાર્કિંગ સુવિધા પણ છે, અને આજુબાજુમાં મિત્રો વાડી છે. જો મિત્રો અહીંયા બાજુમાં વાડી પણ છે. ને મિત્રો અહીંયા આગળ તમને પાન માવો વ્યસન હોય તો અહીંયા આગળ પાન માવો પણ મળી શકે છે, અને મિત્રો અહીંયા ખૂબ જ સારું એવું છે. ચાલો મિત્રો આજ માટે આટલું જ છે. મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, અને આવા નવા વિડીયો તમને મિત્રો બતાવતો રહેશે. આજ માટે આટલું જ છે. જય હનુમાનજી મહારાજ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.